આગળ વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। સફાઈ કર્મચારીઓની પણ હડતાળનો આજે બીજો દિવસ છે। સતત બીજા દિવસે તેઓ હડતાળ પર યથાવત રહ્યા છે। આજે પણ સફાઈ કર્મચારીઓ પોતાના કામથી અડગા રહ્યા છે। પોલીસ ફરિયાદ દાખલ ન થતા તેમણે આ હડતાળને આજે પણ યથાવત રાખી છે। 17,000 કરતા પણ વધુ સફાઈ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે અને પોતાના કામથી અડગા રહ્યા છે। તો બોડકદેવ ઝોનલ ઓફિસ ખાતે તેઓ હાલ હડતાળ પર છે। ખાસ તેઓ કામદાર મસ્ટર ઓફિસે જઈને પોતાનો વિરોધ નોંધાવશે। સફાઈ કર્મચારીઓ હાલ હડતાળ પર રહ્યા છે અમદાવાદમાં, ત્યારે તેમનું ફરિયાદ છે કે પોલીસે તેમની ફરિયાદ દાખલ ન કરી હતી, જેને કારણે તેઓ હડતાળ પર ઉતર્યા છે। ઉલ્લેખનીય છે કે 17,000 કરતા પણ વધુ સફાઈ કર્મચારીઓ પોતાના કામથી અડગા રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અમદાવાદમાં 17,000થી પણ વધુ કર્મચારીઓ પોતાના કામથી અડગા રહ્યા છે અને હાલ મોટી સંખ્યામાં ત્યાં હડતાળમાં બેસવા માટે તેઓ આવી ચૂક્યા છે। તો પોલીસે ફરિયાદ તેમની દાખલ નથી કરવામાં આવી, જેને કારણે તેમણે વિરોધ કર્યો અને હાલ એક સાથે જોડાઈને તેઓ હડતાળ પર ઉતરી ચૂક્યા છે। બોડકદેવ ઝોનલ ઓફિસ ખાતે તેઓ હડતાળ પર ઉતર્યા છે। ખાસ તેમની ફરિયાદ નોંધવામાં નહોતી આવી, તો કામદાર મસ્ટર ઓફિસે જઈને તેઓ વિરોધ નોંધાવશે। સફાઈ કર્મચારીઓ આજે અડગા રહ્યા છે પોતાના કામથી, હડતાળ પર યથાવત રહ્યા છે। હડતાળનો આજે બીજો દિવસ છે, ત્યારે તેમની હડતાળને પગલે પોતાનું કામ તેમને નથી કર્યું, પોતાના સફાઈ કામથી તેઓ અડગા રહ્યા છે। હાલ પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે।